ગુજરાત રાજ્યમાં દારૂનું સેવન કરવું તેમજ વેચાણ કરવું તેના પર પ્રતિબંધ છે. તેમ છતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે. બનાસકાંઠા જિલ્લાના 3 પોલીસ મથકમાં ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો છે. 3 પોલીસ સ્ટેશન શિહોરી, થરા અને ભીલડી 16.8 લાખના મુદ્દામાલનો બુલડોઝર ફેરવીને નાશ કરાયો છે. તંત્રએ કાંકરેજના શિહોરીમાં બનાસ નદીના પટમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. 3 પોલીસ સ્ટેશન મથકમાં અલગ અલગ ગુનાઓ હેઠળ ઝડપાયેલા 11,099 દારૂની બોટલોના જથ્થાનો નાશ કરાયો હતો. વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવતી વખતે પોલીસના અધિકારીઓ, ડીસા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર હાજર રહ્યા હતા. શિહોરી, થરા અને ભીલડીના કુલ 69 કેસીસના દારૂ નાશનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ આપણે અહીંયા આગળ શિહોરી એરિયામાં 16,08,618નો દારૂ નાશ કરવામાં આજે સક્સેસફુલી કરવામાં આવ્યું છે. સાથે આઈપીએસ સુબોધ સર સાથે આખું આયોજન કરેલું